Okay, good morning. 12th Science Mathematics માં યુનિટ નંબર 6 એપ્લિકેશન ઓફ ડેરિવેટિવ્સ. સો આપણે સ્ટાર્ટ કર્યું છે એપ્લિકેશન ઓફ ડેરિવેટિવ. એમાં લાસ્ટ ટાઈમ આપણે ઇન્ક્રીઝિંગ એન્ડ ડિક્રીઝિંગ ફંક્શન વિશે આપણે અભ્યાસ કરી ગયા છીએ. હવે આપણે આવે છે મેક્સિમા એન્ડ મિનિમા ઓફ ધ ફંક્શન. આ બધા ફંક્શન છે વન વેરિયેબલ ઉપર ડિપેન્ડન્ટ હશે. એક તમને ખાસ જીકે તરીકે કામ કહી દે કે આ બધા જે છે વન વેરિયેબલ ઉપર ડિપેન્ડન્ટ છે. ટુ વેરિયેબલ ઉપર તમારા જે ફંક્શનનું મેક્સિમમ મિનિમમ ઇન્ક્રીઝિંગ ડિક્રીઝિંગ તમારું જે કોલેજ એટલે કે તમે યુજીમાં જશો ત્યારે તમારે આ બધી વસ્તુનું ટુ વેરિયેબલ ઉપર ડિપેન્ડ આવશે. પાર્શિયલ ડેરિવેટિવ આવશે, આ બધી વસ્તુ તમારે આવશે. પણ અત્યારે આપણે વન વેરિયેબલ ઉપર છે. વન વેરિયેબલ એટલે કે એફ ઓફ એક્સ બરાબર જે પોલિનોમિયલ કે કોઈ પણ ફંક્શન આપેલું હોય એમાં એક જ ચલ પદ આપેલું હોય. કોઈ પણ આપણે રકમ લઈએ કે sin 2x હોય, x નો વર્ગ વત્તા 2x વત્તા 5, કોઈ પણ ગ્રાફ લઈએ, y બરાબર f of x નો ગ્રાફ હોય એ એક વેરિયેબલ ઉપર ડિપેન્ડન્ટ છે અને એની મેક્સિમા અને મિનિમા વેલ્યુ વિશે આપણે માહિતી લઈએ છીએ. ઓકે, એટલે વન વેરિયેબલ ઉપર આપણે મેક્સિમા મિનિમા ની વાત કરીએ છીએ. તો કાલે આપણે પ્રથમ કસોટીની વાત કરી હતી. આજે આપણે 1 મિનિટ એની રિવાઇઝ કરી લઈએ અને પછી આપણે સેકન્ડ જે ટેસ્ટ છે, સેકન્ડ કસોટી જે છે એની આપણે વાત કરીને આજે આપણે એક્સરસાઇઝ નંબર જે 6.5 છે આપણે સ્ટાર્ટ કરી દેવાની છે. ખૂબ જ લાંબી એક્સરસાઇઝ છે પરંતુ કન્સેપ્ટ સમજવા જેવો હતો. એક્સરસાઇઝના એક્ઝામ્પલ તમે સોલ્વ કરતા આવડી જશે કારણ કે એમાં મોસ્ટ ઓફલી સેકન્ડ ટેસ્ટ બધા યુઝ કરતા હોય. ફર્સ્ટ ટેસ્ટ છે એ થોડી હાર્ડ પડે પરંતુ પરફેક્ટ ટેસ્ટ હોય અને રિઝલ્ટ પરફેક્ટ જોતું હોય તો એની માટે ફર્સ્ટ ટેસ્ટ છે એ બેસ્ટ ટેસ્ટ છે એ બાર. ઓકે, એટલે યાદ રાખજો કે આપણે કાલે જ વાત કરી કે કોઈ પણ ગ્રાફ હોય આપણે એક ગ્રાફમાં સમજાવવાની વાત કરીએ તો કોઈ સી પોઈન્ટ હોય અને સી માઇનસ એચ હોય અને સી પ્લસ એચ હોય. તો આ ઇન્ટરવલમાં જ્યારે ફંક્શન સી માઇનસ એચ થી સી તરફ જાઓ ત્યારે એફ ડેશ ઓફ એક્સ ધીમે ધીમે વધતું હોય એટલે કે ગ્રેટર ધેન 0 હોય. શું હોય છે? ધીમે ધીમે ત્યાં પોઝિટિવ હોય. સી માઇનસ એચ થી સી બાજુ જાય તો ફંક્શન પોઝિટિવ રહેતું હોય એન્ડ પછી સી થી સી પ્લસ એચ જાઓ તો ફંક્શન કેવું બની જતું હોય? નેગેટિવ. એટલે કે ધીમે ધીમે અહીંયા પોઝિટિવ એટલે કે ધનથી સોરી આમ લખી અથવા ઇંગ્લિશમાં લખી તો પોઝિટિવ ટુ નેગેટિવ. તમારી જે સાઇન છે એ સી માઇનસ એચ થી લઈને સી પ્લસ એચ એટલે આપણો ઇન્ટરવલ શું હતો? સી માઇનસ એચ થી લઈને સી પ્લસ ઇન્ટરવલમાં તમારી જે ફંક્શનનું ડેરિવેટિવની સાઇન યાદ રાખજો. ફંક્શનના ડેરિવેટિવની સાઇન પોઝિટિવ થી નેગેટિવ થતી હોય એટલે કે ધનથી કઈ બાજુ જતી હોય? ઋણ બાજુ જાય છે. સમજે છે હું શું કહેવા માંગુ છું? કે પોઝિટિવ થી નેગેટિવ બાજુ થતી હોય તમારી ફંક્શનના ડેરિવેટિવની સાઇન. યાદ રાખજો ડેરિવેટિવ કર્યો છે એનો મતલબ કે આપણે આ ટોપિકનું નામ આમાં આવી જવું જોઈએ. એપ્લિકેશન ઓફ ડેરિવેટિવ શબ્દ યુઝ કરીએ છીએ ને આપણે, એટલે વિકલન દ્વારા આપણે આ માહિતી મેળવીએ છીએ. વિકલન દ્વારા ફંક્શનને પહેલા નાનું બનાવી દઈએ છીએ અને એની ઉપરથી આપણે માહિતી મેળવીએ છીએ. તો તમારું ફંક્શન પોઝિટિવ થી નેગેટિવ બાજુ જતું હોય તો એ ફંક્શન કેવું છે? ઈ રેન્જમાં આપણે આ ઇન્ક્રીઝિંગ કરતા આપણે આ શબ્દ છે એને આમ લખશું કે મેક્સિમમ ફંક્શન છે. એના કેવી વેલ્યુ આપશે? મેક્સિમમ વેલ્યુ આપશે. કારણ કે ધન થી ઋણ ધીમે ધીમે ધન થાય પછી ઋણ થાય છે. એટલો મતલબ કે આ જે પોઈન્ટ છે એ ખાલી પોઈન્ટ એ મેક્સિમમ પોઈન્ટ છે તમારો ગ્રાફનો. ઓકે, એ કયો પોઈન્ટ છે? મેક્સિમમ પોઈન્ટ છે. આનાથી ઊંધું વિચારો તો તમે એમ વિચારી શકો કે સી માઇનસ એચ થી સી પ્લસ એચમાં ફંક્શન લેસ ધેન 0 હોય. સી થી સી પ્લસ એચમાં ફંક્શનનું ડેરિવેટિવ ગ્રેટર ધેન 0 હોય અને સાઇન નેગેટિવ થી પોઝિટિવ બનતી હોય. કેવી બનતી હોય? પોઝિટિવ બનતી. માઇનસ થી કેવી બનતી હોય? પ્લસ સાઇન બનતી હોય તો ત્યાં કેવું ફંક્શનની વેલ્યુ આવશે? મિનિમમ વેલ્યુ આવશે. લાઈક આપણે આ વાત કરીએ તો આ પોઈન્ટ છે આપણો સી માઇનસ એચ છે, આ સી છે અને સી પ્લસ એચ છે. તો ફંક્શનની વેલ્યુ કેવી થાય છે? નેગેટિવ એટલે કે ઋણ ધીમે ધીમે ઘટે છે પછી વધે છે. એનો મતલબ ધીમે ધીમે ઘટે છે તો જેટલી ઘટવી હશે મેક્સિમમ ઘટી ગઈ પછી નાથી ઘટે છે. એટલે ઈ જે પોઈન્ટ છે સી પોઈન્ટ છે એ ન્યૂનતમ પોઈન્ટ છે અને અહીંયા ધીમે ધીમે વધે છે. મેક્સિમમ વધી જાય પછી એની પોઈન્ટ ઘટે છે એટલે મેક્સિમમ વાળો પોઈન્ટ મળે છે. આ રીતના આપણે પ્રથમ કસોટી દ્વારા માહિતી મેળવી શકીએ છીએ. ખાસ પ્રથમ કસોટીના હું તમને એક્ઝામ્પલ જણાવીશ. પ્રથમ કસોટીનો ઉપયોગ કરીને હું તમને એક્ઝામ્પલ સોલ્વ કરાવીશ અને દ્વિતીય કસોટીનો એક્ઝામ્પલ લઈને સોલ્વ કરાવીશ. પણ ઇન જનરલ તમારે 12 સાયન્સમાં સેકન્ડ કસોટીનો યુઝ કરીને તમારે જવાબ આપવાનો હોય છે. પણ તમે પહેલી કસોટી શીખી લો તો ખૂબ જ આઈએમપી તમારી માટે છે. ઓકે, અને ફ્યુચરમાં કામ લાગશે.
ચાલો હવે દ્વિતીય કસોટીની આપણે વાત કરીએ. દ્વિતીય કસોટીમાં આપણે કહીશું કે ભાઈ આપણો કોઈ ઇન્ટરવલ i છે, ધારો કે કોઈ વિધેય f એ અંતરાલ i પર વ્યાખ્યાયિત છે. f એ અંતરાલ i = a, b પર વ્યાખ્યાયિત વિધેય છે. એટલે કે ઇન્ટરવલ ઉપર ડિફાઇન થાય છે. ડિફાઇન એટલે શું થાય? વ્યાખ્યાયિત થવું છે. અને c કોઈ પોઈન્ટ એવો મળે છે, c belongs to a, b માટે f" of c, યાદ રાખજો f" of c નું અસ્તિત્વ છે. આનું અસ્તિત્વ છે. તો ફર્સ્ટ ઓફ ઓલ પોઈન્ટ, જો તમારો f" of c <0 આવે તથા f'c બરાબર 0, તો f ને x બરાબર c આગળ કેવું મૂલ્ય કહેવાય છે? સ્થાનિક મહત્તમ. જો તમારું f"c <0 હોય, કોની માટે? f'c બરાબર 0 માટે x બરાબર c આગળ f એ કેવું વેલ્યુ કહેવાય છે? સ્થાનિક મહત્તમ મૂલ્ય છે. ત્યાંનું મૂલ્ય કેવું છે? સ્થાનિક મહત્તમ મૂલ્ય ધરાવે છે. f" of c <0 થવો છે, એટલે કે એનું મૂલ્ય આપણે જે ડિક્રીઝિંગમાં ગ્રાફ છે, આ જે મેક્સિમમ પોઈન્ટ હોય ત્યાંથી વેલ્યુ ઘટવી જોઈએ. તો ડબલ વખત ડેરિવેટિવ કરવાનું, કારણ કે આમાં જે તમે જે ફંક્શન છે હજી નાનું બનાવી દો છો. ડેરિવેટિવને શું કરશે? એ આપણે એક્સપાન્ડ કરીને પાછું એમાં કિંમત મુકાય. આ ટેસ્ટ છે એ મોસ્ટ ઓફલી યુઝ થાય છે, પરંતુ આ ટેસ્ટ દ્વારા બધા એક્ઝામ્પલનો સોલ્યુશન મળે એવું શક્ય નથી બાળક. ઓકે, એટલે તમારામાં શું કરવાનું? f" ગોતી નાખવાનું. જો એ <0 હોય તો e, અને f'c બરાબર 0 માટે એ c આગળ કેવું છે? સ્થાનિક મહત્તમ છે તેમ કહી શકાય. અને આની ઊંડી પ્રોસેસ વાત કરો, જો f" of c <0 હોય, કેવું હોય ભાઈ? <0 બનતું હોય તો f' અને f'c બરાબર 0 માટે x બરાબર c આગળ f એ સ્થાનિક કેવું હશે? ન્યૂનતમ હશે, મૂલ્ય છે. કેવું મૂલ્ય આપે છે? સ્થાનિક ન્યૂનતમ મૂલ્ય આપે છે. અને f'c બરાબર f" બરાબર c મળી જતું હોય તો કસોટી કોઈ પણ તારણ કાઢી શકતું નથી. સપોઝ અહીંયા પર લખી નાખે f" of c = 0, તો કોઈ પણ તારણ મળી શકે નહીં. એટલે તમે એક્ઝેક્ટલી ન કહી શકો કે આ મહત્તમ છે કે ન્યૂનતમ છે. જ્યારે f" નથી કે f" of c બરાબર 0 થાય ત્યારે તમે એક્ઝેક્ટ માહિતી આપી શકતા નથી. ત્યારે આ ટેસ્ટ નકામી થઈ જાય. તમારે માટે કોઈ યુઝફુલ ટેસ્ટ ન થાય, કારણ કે જ્યારે f" of c 0 બનતી હોય તો તમે આમાં x ની વેલ્યુ ફાઇન્ડ આઉટ કરી શકતા નથી, એટલે તમે આ માહિતી આપી શકતા નથી. તો ત્યારે આ ટેસ્ટ ઉપયોગ નથી થતી. ત્યારે એવા એક્ઝામ્પલ હોય કે જેમાં f" of c બરાબર 0 બની જતું હોય, ત્યારે તમારે દ્વિતીય કસોટી યુઝ નહીં કરવાની. ત્યારે તમારે પ્રથમ કસોટી યુઝ કરીને આન્સર આપવો પડશે. જ્યારે ગુડસેટના લેવલની વાત થતી હોય કે જીના લેવલની વાત થતી હોય, ત્યારે ટ્વિસ્ટેડ દાખલા હોય ત્યારે આમાં બહુ બધી શક્યતા બને કે f" of c ઘણીવાર 0 પણ બની જતું હોય. તો એના લીધે આપણે પ્રથમ કસોટીમાં કિંમત મૂકીને લેસ અને ધનથી ઋણ થતું હોય, ધનથી ઋણ એટલે ધીમે ધીમે ધન થાય, પછી ઋણ થાય એટલે કે મેક્સિમમ પોઈન્ટ હશે. ઋણ થતું હોય પછી પાછું ઇન્ક્રીઝિંગ થતું હોય, એટલે કે ઋણથી ધન બનતું હોય તો એ શું કહેવાય છે? ન્યૂનતમ પોઈન્ટ કહેવાય છે. ઓકે, તો આ રીતના આપણે ખાલી જસ્ટ વાત કરી. હવે આપણે આના એક્ઝામ્પલ જોઈએ તો આપણને ખ્યાલ આવે કે આ શું કહેવા માંગે છે. ઓકે, તો ચાલો આપણે આના એક્સરસાઇઝ જે પહોંચ્યા હોય ત્યાંથી આપણે સ્ટાર્ટ કરીએ. આ બધું થિયરી હોય, એક્ઝામ્પલ તમને આવડી જવાના છે બાળક.
થિયરી સમજો તો આ બધી વસ્તુ કામની છે તમારી માટે. એકવાર કન્સેપ્ટ સમજો તો તમને જીના એના એમસીક્યુ સોલ્વ કરતા આવડશે. બાકી એક્ઝામ્પલ તો હું પણ તમને સ્પીડમાં સ્ટાર્ટ કરી શકું છું, પૂરા પણ કરી શકું છું. 2 દિવસમાં આરામથી પૂરું થઈ જાય એવો ટોપિક છે બધા, પણ ખાસ સમજવા જવાના છો. ચાલો આપણે એક્સરસાઇઝ નંબર 6 પોઈન્ટ કેટલામાં છે હું પહેલાં જોઈ લઉં, મને એક્ઝેક્ટલી યાદ નથી 5 છે કે 4 છે. ઓકે 5 છે. એમાં આપણે શરૂઆતના 4 દાખલા કમ્પ્લીટ કરી નાખ્યા છીએ. એક્સરસાઇઝ નંબર 6.5 એમાં મેં તમને શરૂઆતના જ્યારે તમે સ્કૂલે આવ્યા હતા ત્યારે તમને એક્ઝામ્પલ મેં કરાવેલા છે. તો હવે પછીનો એક્ઝામ્પલ છે એ થોડાક યુનિક અને અઘરા છે, ધ્યાન આપજો. દાખલા નંબર 2. ટોટલ એના કેટલા દાખલા છે? 5 જેટલા એક્ઝામ્પલ છે. ખૂબ જ આઈએમપી છે અને સમજવા જેવા છે એક્ઝામ્પલ. પછી પાછા એક્ઝામ્પલ સિમ્પલ આવવા મળશે. ચાલો પહેલા એમ કીધું કે નીચેના વિધેયોના મહત્તમ તથા ન્યૂનતમ મૂલ્ય હોય તો તમારે મેળવવાના છે. તો તે શું છે તમારે ગોતી દેવાનું છે. ફર્સ્ટ એક્ઝામ્પલ જોઈએ આપણો. f of x બરાબર મોડ્યુલસ ઓફ x plus 2 minus 1 આપેલું છે. શું આપેલું છે? x plus 2 minus 1 આપેલું છે. ઓકે, તો હવે તમારે આ દાખલો સોલ્વ કરવાનો છે. મોડ્યુલસ ફંક્શન આપેલું છે એટલે ખાસ તમારે એની જે પણ પ્રોપર્ટી યુઝ થતી હોય તમારે કરવી પડે. લાઈક તમને ભૂલાઈ ગયા હોય તો તમને હું અહીંયા લખી દઉં કે સપોઝ મોડ્યુલસ ઓફ x હોય, મોડ્યુલસ ઓફ x હોય એ 3 પાર્ટમાં ડિવાઈડ થતું હોય છે કે -x, x less than 0, x equal to 0 ત્યારે એ 0 આપે અને x greater than 0 ત્યારે પોઝિટિવ આપે. આ મોડ્યુલસ x ની કન્ડિશન છે. તો તમને ખબર છે કે મોડ્યુલસ x છે એ કન્ટિન્યુઅસ ફંક્શન છે એટલે સતત છે, પરંતુ એ ડિફરન્શિએબલ નથી. ડિફરન્શિએબલ નથી કારણ કે એનું લેફ્ટ હેન્ડ ડેરિવેટિવ LHD અને RHD રાઈટ હેન્ડ ડેરિવેટિવ ઇક્વલ આવતા નથી. એટલે કે મોડ્યુલસ ફંક્શન ડિફરન્શિએબલ ફંક્શન નથી, કન્ટિન્યુઅસ 100% છે. અને આપણે અહીંયા જ્યારે મેક્સિમમ અને મિનિમમની વાત કરી ત્યારે પણ આપણે વાત કરી કે ફંક્શન કન્ટિન્યુઅસ હોવું જોઈએ. ઓકે, એ કન્ટિન્યુઅસ તો છે તે મોડ્યુલસ ફંક્શન. તો હવે આ જે વસ્તુ છે એ વસ્તુ આપણે અહીંયા યુઝ કરવાની છે. ઓકે, ખાસ આપણે પોઝિટિવ અને નેગેટિવ માટે જોવાનું હોય છે. ચાલો તો હવે આપણે આની વાત કરીએ. આમાં ફંક્શન તમારે બનાવવું એ જ વસ્તુ અઘરી છે, પછી તમને આવડી જવાનું છે બાળક. પહેલા x plus 2 ની વાત કરીએ. x plus 2 પહેલા આપણે પોઝિટિવ લઈએ. ચાલો x plus 2 greater than equal to 0. જનરલી આમ યુઝ કરતા હોય છે -x, x less than 0 ત્યારે પ્લસ x greater than equal to 0 હોય ત્યારે શું લઈએ છીએ આપણે? પ્લસ x. અને x less than 0 હોય ત્યારે આપણે શું લઈએ છીએ? -x લઈએ છીએ. આ કોની કન્ડિશન છે? મોડ્યુલસ x. જો યાદ ના હોય તો આનો સ્ક્રીનશોટ લઈ નાખજો. તો હવે આપણે વાત કરીએ કે ભાઈ અહીં x greater than equal to 0 છે. આવું મેં તમને જ્યારે ડિફરન્શિએશનની પ્રોસેસ શીખવાડતો હતો ત્યારે આ બધું શીખવાડેલું છે. અને એક ફંક્શન કેવું આવશે? -x plus 2 minus 1 where x plus 2 less than 0. ઓકે, તો આનું સાદું રૂપ આપે તો શું? f of x is equal to અહીં શું બની જશે? 2 minus 1 એટલે x plus 1 બની જાય અને -x minus 2 એટલે માઇનસ શું આવી જશે? 3 આવી જશે. -x minus 2 એટલે શું આવી જશે? -3 આવી જશે. ચાલો ખ્યાલ આવ્યો શું કહેવા માંગુ છું? -3 આવી જશે. તો આને આપણે આમ લખીએ સો x greater than equal to -2, x less than -2. એટલે આપણે કન્ડિશન કોની આગળ ચેક કરવાની છે? -2 આગળની ચેક કરવાની છે. બટ અહીં માનાંક વિધેય સતત વિધેય છે. એ કેવું છે? સતત વિધેય છે. ઇટ મીન્સ લિમિટ x ટેન્ડિંગ ટુ -2 થી પ્લસ ની વાત કરો કે પછી લિમિટ x ટેન્ડિંગ ટુ -2 થી માઇનસ ની વાત કરો તો કોઈ પણ ફંક્શનમાં મૂકો તો જવાબ તમારો શું આવશે? ચાલો તો -2 મૂકો તો માઇનસ પ્લસ 2 માંથી 3 છે -1 થાય અને -2 મૂકો તો પણ શું આવશે? -1 જવાબ આવશે. કેટલો જવાબ આવશે? -1 જવાબ આવશે. અને એ પોઈન્ટ આગળ પણ શું જવાબ આવે છે? -1. તો કન્ટિન્યુઅસ ફંક્શન છે એટલે કે આનો જવાબ શું આવ્યો? -1 આવ્યો. ઓકે, -1 આગળ એ કેવું છે બાળક?
આનો જવાબ આવ્યો x બરાબર -2 આગળ કેવું છે? સતત વિધેય છે, લખી શકાય, કારણ કે આ બંનેનો જવાબ કેવો હશે? ઇક્વલ હશે, માઇનસ. તો હવે આપણે વાત કરવાની છે કે x <-2 માટે, ચાલો x <-2 માટે, -2 કરતા નાની વેલ્યુ હોય તો એની માટે આપણે f' જોવાનું છે. તો f' પહેલા કરી નાખો. ચાલો પહેલા f' કરી નાખીએ આપણે. તો આનું x ની માટે ફંક્શન શું છે? x માટે -2 કરતા નાના માટે શું છે ફંક્શન? -x -3. તો એનું ડેરિવેટિવ કરો એટલે કે -1 આવશે. એનું ડેરિવેટિવ શું હશે? -1 આવશે. અને x ગ્રેટર ધેન -2 સમજાય પડે છે કે તમે x ગ્રેટર ધેન -2 આગળ તો સતત છે જ તે. x ની -2 કરતા નાની વેલ્યુ અને -2 કરતા મોટી વેલ્યુ માટે, તો મોટી વેલ્યુ માટે શું છે? x + 1 તો 1. એટલે કે જ્યારે હું -2 થી કોની વાત કરું? -2 થી x ની વેલ્યુ -2 કરતા નાનાથી લઈને આપણે સપોઝ આમ લઈએ, આપણે મારે અહીં બોર્ડ સાફ કરવું પડશે, તમે પહેલા લખી દો. બોર્ડ સાફ કરી નાખું. ચાલો આપણે આ બાજુ બોર્ડ સાફ કરી નાખીએ. તો આપણે જ્યારે x ની વાત કરીએ કે -2 કરતા -2 એટલે કે c - h -2 કરતા નાની વેલ્યુ લીધી, ત્યાંથી -2 સુધીની વેલ્યુ, ત્યારે f' કેવું આવ્યું? લેસ ધેન 0 આવ્યું, માઇનસ આવે છે. અને -2 થી -2 પ્લસ h ની એટલે કે એના કરતા મોટી વેલ્યુની વાત કરીએ, h આપણે કોઈ પણ એની કરતા નાની વેલ્યુ લીધી, ત્યારે આપણે f' કેવું આવ્યું? ગ્રેટર ધેન 0. આથી -2 - h થી -2 પ્લસ h ના અંતરાલમાં f એ કેવું બન્યું? સોરી, કયું બન્યું? ઋણથી કેવું બને છે? ઋણથી કેવું બને છે? ધન બને છે. તો ભાઈ કોઈ ગ્રાફ છે એ પહેલા ઋણ થતો જાય છે, પછી ધન થતો જાય છે, એટલે એ પોઈન્ટ કેવું આપશે તમને? ન્યૂનતમ પોઈન્ટ આપશે. કેવું છે? લેસ ધેન ગ્રેટર એટલે કયું પોઈન્ટ આપે છે? ન્યૂનતમ પોઈન્ટ આપે છે. એટલે કે f એ -2 આગળ લખાય આમ, f એ x બરાબર -2 પાસે ન્યૂનતમ વૈશ્વિક ન્યૂનતમ લખી શકાય, કારણ કે હાઈએસ્ટ પોઈન્ટ ન્યૂનતમ મૂલ્ય મળે છે. તે મૂલ્ય કેટલું હશે? તો એ ફંક્શનમાં -2 મૂકી દે એટલું હશે. તો -2 મૂકવા માટે આપણને ખબર જવાબ એક જ આવતો હતો. તો -2 આપણે મૂક્યું હતું તો શું આવતું? આપણું ફંક્શન શું બન્યું હતું? એક કેવું બન્યું? x + 3 બન્યું હતું. સોરી, x + 1 બન્યું હતું. એટલે કે આ આપણે બનાવ્યું ને x + 1 અને માઇનસ આવ્યું -x -3 બનાવ્યું. આમાં ઇક્વલ ટુ માટે મૂકો તો -2 + 1 એટલે જવાબ શું આવશે? -1. આમ ન્યૂનતમ મૂલ્ય -1 છે. કેટલું છે ભાઈ? -1 છે. ઓકે, તેનું મૂલ્ય કેટલું મળે? ન્યૂનતમ મૂલ્ય કેટલું મળે? -1 મળે છે. અને એ કેવું છે? કેવું છે? આપણે x બરાબર -1 આગળ એ ન્યૂનતમ મૂલ્ય મળે છે. ઓકે બાળક, તો x બરાબર આપણે 2 આગળ દાખલો જોયો તો આપણને ખબર પડી કે આપણને શું મળે છે? x બરાબર 2 આગળ f એ વૈશ્વિક ન્યૂનતમ છે. વૈશ્વિક શબ્દ યુઝ કરો તો પણ ચાલે, કારણ કે -2 સિવાયનો કોઈ પોઈન્ટ આપણને ઇન્ટરવલ મળતો નથી, એટલે આપણે -2 આગળ કેવું છે? વૈશ્વિક ન્યૂનતમ છે. કેવું છે? x બરાબર 2 આગળ વૈશ્વિક ન્યૂનતમ છે આપણે કહી શકીએ. આમ તો x બરાબર 2 ન બોલે, x બરાબર -2 આગળ એ કેવું છે? વૈશ્વિક ન્યૂનતમ છે. આપણે અહીંયા વૈશ્વિક ન્યૂનતમ મળે છે. ઓકે, અને મૂલ્ય કેટલું છે ભાઈ? -1 મળે છે. તો આ રીતના બાળક તમારે મોડ્યુલસના એક્ઝામ્પલ ગણવાના હોય. મોડ્યુલસના એક્ઝામ્પલમાં તમારે પહેલા કન્ટિન્યુઅસ છે, હા પહેલા એ જોવાનું. તો એ કન્ટિન્યુઅસ હોય તો દાખલો આગળ ગણવાનો. એમાં તમારે જે પોઈન્ટ આગળ કન્ટિન્યુઅસ છે એની લેસ ધેનની વેલ્યુ લેવાની અને એની ગ્રેટર ધેનની વેલ્યુ લેવાની. તો લેસ ધેનમાં ધનથી ઋણ બનતું હોય એ મેક્સિમમ પોઈન્ટ આપે, અને ઋણથી ધન બનતું હોય તો આમાં કેમ? આપણને ખબર છે કે ભાઈ આમાં કેવું બન્યું?
ઋણથી ધન બને તો એ ન્યૂનતમ વેલ્યુ આવશે, કારણ કે ધનથી ઋણ એટલે કે કોઈ ગ્રાફ પહેલા ધન બને પછી ઋણ બને એટલે મેક્સિમમ, કોઈ ગ્રાફ પહેલા ઋણ બને પછી ધન બને તો એ તો ન્યૂનતમ આવશે. આવું આપણે શીખી ગયા. આ પ્રથમ કસોટી છે, કારણ કે મોડ્યુલસ ફંક્શન ડિફરન્શિયેબલ નથી કે, એટલે મેં મોડ્યુલસ ફંક્શનને 2 વાર કીધું. અને જો તમે આ મોડ્યુલસ ફંક્શનનું જે આપણે હમણાં વાત કરી હતી કે ભાઈ અને આપણે 2 ભાગ પાડ્યા હતા ને, આપણે 2 ફંક્શનના 2 ભાગ કર્યા હતા. એક ભાગ કયો હતો ભાઈ? એક જ મિનિટ. એક ભાગ તમારો પોઝિટિવ લીધો એટલે x+1 આવ્યો અને એક ભાગ x-3 આવ્યો. હવે આનું એક વખત ને 2 વખત ડેરિવેટિવ કરો તો 2 વખત ડેરિવેટિવમાં જવાબ તો 0 આવી જાય. તો આપણે મહત્તમ કે ન્યૂનતમ તો કહી શકતા નથી. આપણે હમણાં જ વાત કરી કે જ્યારે f'(c) 0 મળતો હોય ત્યારે આપણને માહિતી મળતી નથી. તો ત્યારે આપણે પ્રથમ કસોટી યુઝ કરવી પડે. એટલે આ પ્રથમ કસોટીનો એક્ઝામ્પલ હતો. ઓકે, તો આ રીતના આપણે દાખલા ગણવાના છે. હવે આપણે આ કાલના લેક્ચરમાં કન્ટિન્યુ આપણે એક્ઝામ્પલ છે આના 5-6 એક્ઝામ્પલ છે આપણે સ્ટાર્ટ કરી દઈશું. હવે આપણે બધી થિયરી પૂરી, એટલે આજ મેં એક જ દાખલો ગણાવ્યો કે જેમથી તમને ખબર પડે કે આ રીતના સોલ્વ કરવાનું છે. ઓકે, તો કાલથી હું તમારા કન્ટિન્યુ દાખલા ચાલુ કરી દઈશ અને ઝડપથી પૂરા કરી દઈશ. 2 કે 3 દિવસમાં આપણું આ ચેપ્ટરનું આ ટોપિક કમ્પ્લીટ થઈ જશે. ઓકે, તો આજ માટે એટલું રાખીએ. જો હજી પણ કન્ફ્યુઝન હોય તો પૂછી લેજો. થેન્ક યુ.